ઘરફોડ ચોરીઓમાં તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગરીતોને ઝડપી પાડી ઘરફોડ ચોરી તથા વાંચોરીના કુલ 12 ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની આગેવાની હેઠળ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમના પોલીસ માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં બનેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે વર્કઆઉટ કરી રહેલ હતા। દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે સદર ગુનાના કામના આરોપીઓ હાલમાં આણંદના ચિખોદરા ચોકડી પાસે હાજર હોવાની માહિતી મળતા અત્રે ડીસીબી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ આણંદના ચિખોદરા ચોકડી ખાતે તપાસમાં ગયેલ ત્યાં વર્કઆઉટ કરી મળેલ બાતમી હકીકત આધારેના આરોપીઓ આઝાદસિંહ ઉર્ફે ધનરીંગસિંહ, મધુસિંહ ઉર્ફે બાદલસિંહ ટાંગ, ચીખલીગર, ઉંમર વર્ષ 39, ધંધો ભૂંડ પકડવાનો, રહેવાસી બેસ્તાન, એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર E12 રૂમ નંબર 5 ડિંડોલી સુરત શહેર તથા મકાન નંબર 127 લક્ષ્મીનગર સોસાયટી બેસ્તાન આવાસની પાછળ રેલવે ફાટક પાસે ડિંડોલી સુરત શહેર, મૂળ રહેવાસી નાંદેડ, હજુર સાહેબ ગુરુદ્વારાની બાજુમાં નાંદેડ મહારાષ્ટ્ર, મલિંદર સિંઘ ઉર્ફે મલ્લુ રાજુસિંહ બાવરી, ઉંમર વર્ષ 28, ધંધુ મજૂરી, રહેવાસી એકતાનગર ઝુંપડપટ્ટી, એકતાનગર પોલીસ ચોકીની સામે, બાપોદ વડોદરા શહેર, અજયસિંહ ઉર્ફે મામુ ભૂરાસિંહ ઉર્ફે બલવંતસિંહ દુધાની, ચીખલીગર, ઉંમર વર્ષ 27, ધંધો ભૂંડ પકડવાનો, રહેવાસી બેસ્તાન, એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર E14 રૂમ નંબર 2 ડિંડોલી સુરત શહેર, મૂળ રહેવાસી નાંદેડ, હજુર સાહેબ ગુરુદ્વારાની બાજુમાં નાંદેડ મહારાષ્ટ્ર, જીતેન્દ્રસિંહ ઉર્ફે દિલજીતસિંહ રાજેશસિંહ ભાદા, ઉંમર વર્ષ 24, ધંધો ભૂંડ પકડવાનો, રહેઠાણ ઘર નંબર 173 પ્રભુનગર BRC ઉધના સુરત શહેરનાઓને પકડી પાડી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક કરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ બાદલસિંહ ટાંક, મલદીનસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા, આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, એક સુરતમાં બેસ્તાન આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12 થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11 થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8 થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે। અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે। કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની